चेक हेलो हेलो नमामि श्रीद्वारिकाधीशम् शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णम् यशोदोत्संललालितम् पूतना सुपयः पान रक्षिता शेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः चिन्ता संतानहन्तारो यत्पादाम्बुजैर्नव श्रियानन्तानिजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनोदरम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभिषायनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजेयोऽसो पञ्चधा मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम श्रीगोवर्धननाथ पादयुगलम् हैयङ्गरेण प्रियम् नित्यं श्रीमधुराधिपं सुखकरम्
श्रीविठ्ठलेशं मुदा श्रीमद्द्वारवतीश गोकुलपते श्रीगोकुलेन्दु विभो श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलं गिरिधरं गोविन्दरायार्पितं श्रीमद्बालकृष्ण गोकुलपते नाथं रघुरासखा एवं श्रीयदुनायकं तिलधन श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिगुरुविभुं स्वीयप्रभुश्च स्मरे वन्दे श्रीहरिरायन्तं पुष्टिशिक्षा सुधाकरं टीका प्रभाकरं नौमि श्रीगोपेश्वर योगिनां पुष्टिमार्य सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः बोलिए श्री द्वारकाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय साई जी परम परम दयाल की जय शिक्षा सागर श्री हरिराय महाप्रभु की जय। ગઈકાલે વ્રજના સ્વરૂપનું ચિંતન કરતા હતા. વ્રજ એ પુષ્ટિજીવોનું પિયરિયું પણ છે ને પુષ્ટિજીવોનું સાસરિયું એટલે આપણું સર્વસ્વ છે. વ્રજના પ્રત્યેક તત્વ ભગવત સંબંધના કારણે અલૌકિક બન્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ વ્રજમાં બિરાજ્યા, કુલ 25 વર્ષ મથુરા બિરાજ્યા અને 100 વર્ષ દ્વારકા બિરાજ્યા. ભૂતલ પરની 125 વર્ષની સ્થિતિમાં પોતાના જીવનકાળનો 10મો ભાગ ભગવાન વ્રજમંડળમાં બિરાજ્યા. છતાં આજે પણ વ્રજ સંસ્કૃતિ એ કૃષ્ણ સંસ્કૃતિ કહેવાય છે. આજે પણ વ્રજમાં વહેતા પવનની પ્રત્યેક લહેરોમાં, શ્રી યમુનાજીની પ્રત્યેક તરંગોમાં, ત્યાંના વૃક્ષમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનો અનુભવ આપણને થાય છે. વ્રજમાં આપણે જોયું ગઈકાલે કે પર્વત પણ સ્વયં શ્રી ગિરિરાજ ગોવર્ધન છે. ગિરિરાજજીનું પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વ છે અને કહેવાય છે કે કલિયુગમાં ગિરિરાજ ગોવર્ધન પ્રગટ દેવ સ્વરૂપે બિરાજે છે. જે કોઈ શુદ્ધ ભાવથી શ્રી ગિરિરાજજીનું આરાધન કરે એના બધા જ મનોરથો શ્રી ગિરિરાજજી પૂરા કરે છે. શ્રી ગિરિરાજજી પુષ્ટિ માર્ગમાં 2 સ્વરૂપે બિરાજે છે, હરિદાસ વર્ય સ્વરૂપે અને સ્વયં ભગવત સ્વરૂપે.
ભગવાન જ્યારે ગૌચારણ આદિ લીલા કરવા માટે વ્રજમાં પધારે ત્યારે હરિદાસ વર્ય સ્વરૂપે શ્રી ગિરિરાજજી ભગવાનની સેવા કરે છે. હરિદાસ પ્રભુના દાસ અને વર્ય એટલે શ્રેષ્ઠ. અનેક પ્રકારે પ્રભુની સેવા કરે છે. પ્રભુ જ્યારે ગૌચારણ કરતા કરતા પધારે તેમાં વહેતા ઝરણાઓના જલ દ્વારા પ્રભુનું પાદ પ્રક્ષાલન કરે છે. પ્રભુના કોમળ ચરણારવિંદને પરિશ્રમ ન થાય એ માટે તળેટીમાં સુંદર કોમળ ઘાસ ઉગે. પ્રભુને તરસ લાગે ત્યારે ઝરણાઓના શીતળ જલ દ્વારા પ્રભુની તૃષાને શાંત કરે. પ્રભુને ક્ષુધા લાગે, ભૂખ લાગે ત્યારે પોતાના વૃક્ષોના ફળ અને કંદમૂળ દ્વારા પ્રભુની નૈવેદ્ય સેવા કરે. ચંદનના સુંદર વૃક્ષોમાંથી વહેતી સુગંધ દ્વારા પણ પ્રભુનું ગંધ પૂજન કરે. ગિરિરાજજીની તળેટીમાં જે આજ્ઞાઓ છે એના પ્રકાશ દ્વારા માનો પ્રભુની દીપ આરતી ઉતારે. પ્રભુને બિરાજવા માટે સુંદર કંદરાઓ સિદ્ધ કરી આપે કે જેમાં પરિશ્રમ નિવારણ કરવા માટે પ્રભુ વિશ્રામ કરે. પ્રભુની ગાયો માટે એમની તળેટીમાં સુંદર કોમળ ઘાસ ઉગે. અનેક પ્રકારે પ્રભુની સેવા કરે છે. એટલા માટે શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય છે. અને ગોવર્ધન લીલાના સમયમાં શૈલો સ્મિતિ વદન ભૂરી બલી માદદ બૃહદ વપુ સ્વયં ભગવાન પોતે પોતાનો સ્વરૂપ ગિરિરાજ ગોવર્ધનમાં પધરાવી 1000 શ્રીયસ્ત ધારણ કરી અને બ્રજવાસીઓ દ્વારા સમર્પિત થયેલો અન્નકૂટ ભગવાન અરોગ્યા છે. 1000 ભુજાઓ ધારણ કરી અને ભગવાન અરોગ્યાને કહેવા લાગ્યા આન ઓર હજી લાવો. એટલા માટે ગામનું નામ થયું આન્યોર. ઠાકોરજીએ પોતે જ શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવ્યું છે. કહેવાય છે કે શ્રી ગિરિરાજજીમાં 6 ઋતુની નિત્ય લીલા બિરાજે છે. પ્રભુની લીલાઓ કરવા માટે 12 નિકુંજો શ્રી ગિરિરાજજીમાં બિરાજે છે. જે વૈષ્ણવ વ્રજમાં ગયા છે અનુભવ છે કે પ્રતિદિન સાયંકાલે શ્રી ગિરિરાજજીને શ્રીનાથજીના શૃંગાર થાય છે. એનું કારણ ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી જ્યારે વ્રજમાંથી અજબ કુંવરબાઈનું વરદાન પૂરું કરવા માટે મેવાડ નાથ દ્વારા પધાર્યા ત્યારે વ્રજવાસીઓને બહુ વિરહ તાપ થયો. ત્યારે શ્રીનાથજીએ વચન આપ્યું કે હું ભલે મેવાડ જઈ રહ્યો છું પણ નિત્ય હું લીલા કરવા માટે વ્રજમાં રાત્રિએ પધારીશ. અને પ્રભુ રાત્રિના સમયે વ્રજમાં નિત્ય પધારે છે. પ્રભુ જાગે છે તો આપણા ઘરમાં કે નાથ દ્વારામાં, પણ પ્રભુ શયન કરવા માટે નિત્ય શ્રી ગિરિરાજજીમાં પધારે છે. એટલા માટે શયનના સમયે શ્રી ગિરિરાજજીને શ્રીનાથજીના શૃંગાર થાય છે. કહેવાય છે કે આજે પણ કોઈ વૈષ્ણવ ક્યાંય પણ રોકાયા વગર શ્રી ગિરિરાજજીની 9 કોસી પરિક્રમા 3 વખત અખંડ કરી. 9 કોસ એટલે ખબર છે ને? 1 કોસ એટલે 2 માઇલ. 2 માઇલ એટલે 3 કિલોમીટર. 9 કોસ એટલે 27 કિલોમીટર જેટલું અંતર થાય. 2 પરિક્રમાઓ પ્રચલિત છે, 7 કોસી અને 9 કોસી. આપણે કુસુમ સરોવરથી લઈ અને ગોવર્ધનથી આન્યોર થઈને સીધા પડી જઈએ ત્યારે 7 કોસી ને ચંદ્ર સરોવર આસસ્થલી પર જઈએ તો 9 કોસી પરિક્રમા થાય. કે છે કે કોઈ પણ વૈષ્ણવ 3 9 કોસી પરિક્રમા અખંડ કરે તો એને શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપનો અનુભવ અવશ્ય થાય છે. જો વૈષ્ણવ શ્રી ગિરિરાજજી કૃપાળુ છે, આપણે પરિક્રમા કરી રહ્યા હોઈએ અને માર્ગમાં આ 5 માંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજજી દર્શન અવશ્ય આપે. ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે. ગિરિરાજજી ગ્વાલ સ્વરૂપ એટલા માટે ધારણ કરે છે કે પ્રભુની દિવસની લીલામાં ગ્વાલ સ્વરૂપે, સુખનિધિ સ્વરૂપે, હરિદાસ વર્ય સ્વરૂપે પ્રભુની સેવા કરે છે. ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગાય સ્વરૂપે દર્શન આપે છે. ગાય જેમ પોતાના 4 થન વાળા વાછરડાનું પોષણ કરે છે એમ ગિરિરાજજી પણ નામ, રૂપ, લીલા અને ધામ 4 થન દ્વારા ભક્તોનું પોષણ કરે છે.
ગાય પોષણ કરતા છે. ભક્તોના ભાવના પોષણ માટે ગિરિરાજજી ગાય સ્વરૂપ ધારણ કરે છે. અને ગૌ સ્વરૂપ ધારણ કરવાનું બીજું એક કારણ, શ્રીમદ ભાગવતજીમાં ભગવાનની વત્સાપહરણ લીલાનું દર્શન થાય. બ્રહ્માજીને ભગવાનની લીલામાં સંશય થયો. મધુમંગલ સખાનું એઠું દહીં જ્યારે ભગવાન ગયા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે આ શું ખરેખર ભગવાન છે કે જેને આચાર અને વિચાર નથી, બીજાનું એઠું દહીં લે છે? પરીક્ષા કરવા માટે ત્યાં જેટલા પણ વાછરડા અને ગોપ બાળકો હતા એ બધાનું હરણ કરીને બ્રહ્માજી 1 વર્ષ સુધી બ્રહ્મલોકમાં લઈ ગયા. ત્યારે ભગવાને પોતાની આત્મ સૃષ્ટિમાંથી એટલા જ સ્વરૂપો પ્રગટ કર્યા. જેટલા વાછરડા અને ગોપ બાળકો હતા એટલા સ્વરૂપે ભગવાન પોતે બન્યા. ત્યારે બ્રહ્માજીની શંકાનું નિવારણ થયું અને બ્રહ્માજી પ્રભુની સ્તુતિ કરી છે. તો કે છે કે ભગવાને સ્વયં વાછરડાનું સ્વરૂપ ધારણ કર્યું અને ગિરિરાજજીની તળેટીનો એક ઘાસ ભગવાન પોતે વાછરડા સ્વરૂપે રોગ્યા. એટલે ભગવાનનું અધરામૃત થયું. એ અધર સુધાનું પાન કરવા માટે ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારણ કરે છે. ત્રીજું, ગિરિરાજજી પ્રસન્ન થાય તો શ્વેત ભુજંગ એટલે સફેદ નાગ સ્વરૂપે દર્શન આપે છે. સ્વામીજીની ચોટીને નાગની સર્પની ઉપમા અપાઈ છે. પ્રભુને સ્વામીજીનું સ્મરણ કરાવે છે અને ભગવાનના ભક્તોના જે દ્વેષીઓ છે અથવા ભગવાનના જે અભક્તો છે એમને સર્પ સ્વરૂપે ભય પમાડી અને ભગવાનથી દૂર કરે છે, ભગવાનથી વિમુખ કરે છે. ભગવાન પોતાનો અપરાધ ક્ષમા કરે પણ ભક્તોનો અપરાધ ભગવાન સહન કરતા નથી. અને પ્રભુના ભક્તોનો જે દ્વેષ કરે એને સર્પ સ્વરૂપે ભય પમાડીને ગિરિરાજજી દૂર કરે છે. ચોથું, ગિરિરાજજી પ્રસન્ન થાય તો સિંહ સ્વરૂપે દર્શન આપે. સિંહ એ વનનો રાજા છે, એનો જે આશ્રય કરે એને અભય પ્રદાન કરે છે. સિંહની કટીને સ્વામીજીની કટીની સિંહની કટીની ઉપમા અપાઈ છે અને સિંહ સ્વરૂપે પ્રભુના જે ભક્તો છે એને શ્રી ગિરિરાજજી નિર્ભય બનાવે છે. અને પાંચમું સ્વરૂપ એટલે રત્ન જટિત મણિમય જે ગૌલોક ધામમાં બિરાજતું નિત્ય લીલાનું સ્વરૂપ. કૃષ્ણદાસ મેઘનને એકવાર પ્રશ્ન થયો, શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે મહારાજ આપ અવારનવાર આજ્ઞા કરો છો કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ રત્ન જટિત મણિમય છે, મને સ્વરૂપના દર્શન ક્યારે થશે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, કૃષ્ણદાસ આ સામે જે ગિરિરાજજીની કંદરા છે એમાં તમે પ્રવેશ કરો ને અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આગળ વધો. 3 દિવસ અને 3 રાત કૃષ્ણદાસ મેઘન અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આગળ ચાલ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ગિરિરાજજીના રત્ન જટિત સુવર્ણના મણિમય સ્વરૂપે દર્શન થયા. એ નિત્ય લીલામાં બિરાજતું સ્વરૂપ છે. કોઈક ભાગ્યશાળીને, કરોડોમાં કોઈક હોય ને એ સ્વરૂપના દર્શન થાય. તો આમ 5 સ્વરૂપે શ્રી ગિરિરાજજી ભક્તોને દર્શન આપે છે. વળી શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ માખણ જેવું કોમળ છે. એ જ કારણ છે કે આજે પણ ગિરિરાજજીની શિલામાં ક્યાંય ઠાકોરજીના શ્રીહસ્તના ચિહ્ન, ક્યાંય છડીના ચિહ્ન, ક્યાંય કટોરાના, ક્યાંય સુરભી ગાયના ખૂરના, ક્યાંય ઐરાવત હાથીના પગના ચિહ્ન આજે પણ આપણને દેખાય છે. એ કૃષ્ણ લીલાના સંસ્મરણોનું દર્શન આજે પણ શ્રી ગિરિરાજજીના સ્વરૂપોમાં ક્યાંય ક્યાંય આપણને થાય છે. ગઈકાલની ચર્ચા થોડી અધૂરી રહી. પુલસ્ત્ય ઋષિનો જે પ્રસંગ હતો ટૂંકમાં સમજાવું. વ્રજની ભૂમિ આવી ત્યારે ગિરિરાજજીએ જોયું કે આ તો એ ગૌલોક ભૂમિ છે. ઠાકોરજી સારસ્વત કલ્પ અહીંયા પ્રગટ થવાના છે અને મને અહીંયા રહીને ભગવાનની સેવા કરવાની આજ્ઞા કરી છે. પુલસ્ત્ય ઋષિ કાશી લઈ જશે તો અનર્થ થશે એમ વિચારી પોતાના સ્વરૂપનું વજન એટલું બધું વધાર્યું. પુલસ્ત્ય ઋષિને થાક લાગ્યો, જમીન પર પધરાવ્યા. વિશ્રામ કરી જેવા ગિરિરાજજીને ઉપાડવા જાય ત્યાં ગિરિરાજજીએ વચન યાદ કરાવ્યું કે તમે વચન આપ્યું હતું એકવાર ધરતી ઉપર મૂકશો ત્યાં અમે અચલ થઈ જશું, હવે અમે અહીંથી આગળ નહીં વધીએ.
પુલસ્ય ઋષિ બહુ કાલાવાલા કર્યા પણ ગિરિરાજજી ન માન્યા. ત્યારે ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે, માટે તમે દરરોજ તલ ભાર જમીનમાં અંદર ઉતરતા જશો, ઘટતા જશો અને એક સમયે પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જશો. આ શ્રાપને પણ શ્રી ગિરિરાજજી આશીર્વાદ માન્યો. કારણ કહેવાય ગિરિરાજજીનું કદ કેટલું મોટું. સવારે સૂર્યોદય થાય ત્યારે ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ ઉપર પડે. 7 યોજન વિસ્તાર સમય સમય સ્વરૂપ ઘટતો ગયો. આજે ગિરિરાજજીની ઊંચાઈ લગભગ ખાલી 101 ફૂટ જેટલી રહી ગઈ છે. પ્રાચીન વાર્તા સાહિત્યમાં વર્ણન આવે છે કે શ્રી ગુસાઈજી જ્યારે ગિરિરાજજીનું પૂજન કરવા પધારે ત્યારે હાથીની અંબાડી પર બિરાજીને પૂજન કરતા. દંડોતી શિલાનું કદ શ્રી ગુસાઈજીના બરાબર હતું. તલભાર દરરોજ ગિરિરાજજી જમીનમાં સમાતા જાય છે. આ શ્રાપને આશીર્વાદ માન્યો. વિચાર્યું કે ભવિષ્યમાં પ્રભુ પ્રગટ થઈને મારા પર લીલા કરશે. કદ મારું જો વિશાળ હશે તો પ્રભુને ચડવામાં કેટલો પરિશ્રમ થશે. અને પ્રભુના સુખ માટે ગિરિરાજજી ઘટતા ગયા અને પોતાનું સ્વરૂપ માખણ જેવો કોમળ બનાવ્યો કે મારી શિલાઓ જો કઠોર હશે તો પ્રભુને ચરણ પધરાવવામાં પરિશ્રમ થશે. અને એની પ્રતીતિ કરાવી શ્રી ગુસાઈજીના પાંચમા લાલજી શ્રી રઘુનાથજી, એમના પુત્ર શ્રી ગોપેન્દ્રજી, એમના ગોપાલલાલજી. એ પરંપરા આખી જુદી થઈ પછી એ ગોપેન્દ્રજી 5 વર્ષના હતા અને ગિરિરાજજીની તળેટીમાં ખવાસના ખોળામાં બિરાજ્યા હતા. ખવાસના મનમાં પ્રશ્ન થયો. શ્રી ગોપાલલાલજીને પૂછ્યું કે મહારાજ, આપ અવારનવાર આજ્ઞા કરો છો કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ તો માખણ જેવું કોમળ છે, પણ આ શિલાઓ તો મને કઠોર દેખાય છે. અને ત્યાં જ ખોળામાં બિરાજેલા ગોપેન્દ્રજી કૂદ્યા અને એમના પગ ગોઠણ સુધી ગિરિરાજજીની શિલાઓમાં ફૂટી ગયા. અને પ્રતીતિ કરાવી કે આજે પણ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ માખણ જેવું કોમળ છે, એમાં કઠોરતા હોય જ ન શકે. અને શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય શ્રી ગુસાઈજીએ બતાવ્યું. એકવાર શામ ઢાક પર પોતાના બાળકો સાથે શ્રી ગુસાઈજી બિરાજતા હતા અને બહાર થોડો ઘોંઘાટ સંભળાયો. શ્રી ગિરધરજીને પૂછ્યું કે બાબા જુઓ તો શેનો શોર બકોર છે. શ્રી ગિરધરજી આવી જોયું અને બધી વાત કરી કે કાકાજી, ચમાર વ્રજમાં મોચીને ચમાર કહેવાય. ચમાર લોકોનો ગધેડો મળી ગયો છે અને એને પગથી ઘસીટતા લઈ જાય છે, એનો બધો ઘોંઘાટ થઈ રહ્યો છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે બાવા ગધે કે ભાગ્ય કો કા કહું, મોકો હો એસો કર્યો. ગધેડો કેટલો ભાગ્યશાળી છે કે એના શરીરના વ્રજની રજમાંથી ઘસીટતા લઈ જાય છે. મારું શરીર છૂટે ત્યારે મારા દેહને પણ એ જ રીતે વ્રજની રજમાંથી ખેંચતા લઈ જાય. શ્રી ગુસાઈજી તો સદેહ શ્રી ગિરિરાજજીની કંદરામાં પધાર્યા છે, પણ ઉત્તર ક્રિયા કરવા માટે આ ઉત્તરીય વસ્ત્ર શ્રી ગિરધરજીને પધરાવતા ગયા અને શ્રી ગિરધરજીને એ જ રીતે વ્રજની રજમાંથી ખેંચતા પધરાવીને પછીની ઉત્તર ક્રિયા કરી છે. એટલા માટે જ ભગવદીઓ ગાય છે, તરેટી શ્રી ગોવર્ધન કી રહી, તન પુલકિત વ્રજ રજ મેં લોટત, ગોવિંદ કુંડ મેં નહીં. તેવા શ્રી ગિરિરાજજી પુષ્ટિ માર્ગમાં શ્રી હરિદાસ વર્ય સ્વરૂપે પણ બિરાજે છે અને ભગવત સ્વરૂપે સેવ્ય પણ બિરાજે છે. તો શ્રી ગિરિરાજજીને આપણે વંદન કરીએ અને માનસીમાં શ્રી ગિરિરાજજીની નવકોશી પરિક્રમા આપણે સૌ કરીએ. પરિક્રમાનું આ મારું બનાવેલું ધોળ છે. એક ક્ષણની અનુભૂતિ થશે. જો વૈષ્ણવ માનો કે તમે વ્રજમાં ગયા હો, ગિરિરાજજીની પરિક્રમા કરી રહ્યા હો, પરિક્રમા કરતા ભાઈ મનમાં વિચાર કરે કે કામ ધંધો વેપાર દુકાન દીકરાના ભરોસે મૂકીને આવ્યો છું, ગ્રાહકનું બરાબર ધ્યાન તો રાખતો હશે ને, નુકસાન તો નહીં થાય ને. સાસુમાં વિચારે કે ઘર બાર બધું વહુના ભરોસે મૂકીને આવીશું, રોટલી બળી તો નહીં જતી હોય ને, બહુ ટીવી તો નહીં જોવે ને. સમજવાનું કે આપણું ખોડિયું ખાલી વ્રજમાં આવ્યું છે, મન તો હજી લૌકિકમાંથી બહાર નીકળ્યું જ નથી. પણ ભલે આપણે આ ચલાલા ગામમાં બેઠા હોઈએ, થોડા સમય માટે માની લો કે આપણે ચલાલામાં નહીં પણ આપણે મનથી વ્રજમાં પહોંચી ગયા છીએ. આપણે સૌ શ્રી ગિરિરાજજીની તળેટીમાં છીએ. શુદ્ધ હૃદયથી માનસી કરશો
તો શ્રી ગિરિરાજ બાબા કૃપાળુ છે, અહીંયા બેઠા બેઠા આપણને પરિક્રમા સિદ્ધ કરાવી દેશે. વ્રજમાં જવાની પણ જરૂર નહીં પડે. જ્યાં જ્યાં કુંડ સરોવર આવશે ત્યાં પાન માર્જન સ્નાન કરશું. જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠક આવશે ત્યાં ધોતી ઉપરના ધરશું, જારી ચર સ્પર્શ કરશું ને માખણ મિશ્રીના ભોગ ધરશું અને દૂધની ધારથી આપણે પરિક્રમા કરવાની છે. એટલે હું પરિક્રમા ગૌરાવીશ. તમે દરેક વૈષ્ણવ તાળી વગાડીને મારી સાથે સાથે ને જીવજો. શુદ્ધ ભાવથી પરિક્રમા કરીએ અને શ્રી ગિરિરાજજીની કૃપાથી અહીંયા બેઠા બેઠા આપણને સિદ્ધ થાય. બ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરી. બ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. કરુણાનિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. બધા તાળી વગાડીને ભાવથી ગાઓ. મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. હરિ સ્વરૂપ હરિદાસ સ્વરૂપ છે. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. ભક્ત વત્સલ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ. દર્શન કરીએ, વંદન કરીએ. અર્ચન કરીએ, પૂજન કરીએ. અર્ચન કરીએ, પૂજન કરીએ. મુખારવિંદના દર્શન કરીએ. શ્રી મુખારવિંદના દર્શન કરીએ. ગોવર્ધન પૂજા કરીએ, ચાલો પરિક્રમા કરીએ. ગોવર્ધન પૂજા કરીએ, ચાલો પરિક્રમા કરીએ. સુંદર શિલાના દર્શન કરીએ. સુંદર શિલાના દર્શન કરીએ. વલ્લભની બેઠક ધીમા જારીજી ભરીએ. શ્રી વલ્લભની બેઠક જીમાં ચારીજી ભરીએ. માખણ મિશ્રીના ભોગ ધરીએ. માખણ મિશ્રીના ભોગ ધરીએ. ધોતી ઉપરના ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. ધોતી ઉપરના ધરીએ, ચાલો પરિક્રમા કરીએ. માટીની મટોકીમાં દૂધ પધરાવીએ. માટીની મટોકીમાં દૂધ પધરાવીએ. બાંધેલા પંચિયામાં ધૂપ પધરાવીએ. બાંધેલા પંચિયામાં ધૂપ પધરાવીએ. દંડવતી શીલાને દંડવત કરીએ. દંડવતી શીલાને દંડવત કરીએ. કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. કીર્તન કરતા જઈએ, ચાલો પરિક્રમા કરીએ. જાન અજાન બિનચુકુંડીના દર્શન કરીએ. જાન અજાન બિલચુકુંડના દર્શન કરીએ. ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ. ઉદ્ધવ કુંડમાં સ્નાન કરીએ. રાધા કૃષ્ણ કુંડમાં જાળજી ભરીને. રાધા કૃષ્ણ કુંડમાં ચારીજી ભરીને. કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ. કુસુમ સરોવર જઈએ, ચાલો પરિક્રમા કરીએ.
નારદ પુણ્યના પાન કરીને નારદ કુંડમાં પાન કરીને ગ્વાલ પોખરાના દર્શન કરીને ગ્વાલ પોખરાના દર્શન કરીને માનસી ગંગામાં સ્નાન કરીને માનસી ગંગામાં સ્નાન કરીને બેઠકજી મજારીજી ભરીએ ચાલો પરિક્રમા કરીએ બેઠકજીમાં ઝારીજી ફરીએ ચાલો પરિક્રમા કરીએ ચકલેશ્વર મહાદેવજીને જય શ્રી કૃષ્ણ કરીને ચકલેશ્વર માધવજીને જય શ્રી કૃષ્ણ કહીને શ્રી હરિદેવજીના દર્શન કરીને શ્રી હરિદેવજીના દર્શન કરીને ગોવર્ધન ઘાટી દર્શન કરીને ગોવર્ધન દાન ઘાટી દર્શન કરીને રાણીરાયજીને દાન દઈએ ચાલો પરિક્રમા કરીએ રાણીરાયજીને દાન દઈને ચાલો પરિક્રમા કરીએ ચંદ્ર સરોવરમાં ઝારીજી ભરીને ચંદ્ર સરોવરમાં ઝારીજી ભરીને સૂરદાસજીનું સ્મરણ કરીને સૂરદાસજીનું સ્મરણ કરીને રાસ ચોતરાના દર્શન કરીને રાસ ચોતરાના દર્શન કરીને આન્યોર ગામમાં જઈએ ચાલો પરિક્રમા કરીએ આન્યોર ગામમાં જઈએ ચાલો પરિક્રમા કરીએ સદુપાંડની બેઠકજીમાં ઝારીજી ભરીને સાધુ પાંડેની બેઠકજીમાં ઝારીજી ભરીને પ્રથમ મિલનના દર્શન કરીને પ્રથમ મિલનના દર્શન કરીને ગોવિંદ કુંડમાં ઝારીજી ભરીને ગોવિંદ કુંડમાં ઝારીજી ભરીએ કળેજીમાં લોટતા જઈએ ચાલો પરિક્રમા કરીએ કરેડીમાં લોટતા જઈએ ચાલો પરિક્રમા કરીએ નવલક્ષરા કુંડના પાન કરીને નવલખરા કુંડોના પાન કરીને પૂછડીના લોટાના દર્શન કરીને પૂછડીના લોઠાના દર્શન કરીને શ્રીનાથજીના મંદિરને રામદાસની ગોપા શ્રીનાથજીના મંદિરને રામદાસની ગુફા ધોકા
જય. માનસી પરિક્રમા કરીને પાછા આપણે હવે ચલાલામાં આવી જઈએ. જો વૈષ્ણવ એક સૂચના આપો. હમણાં સ્કૂલોની બધી પરીક્ષા પૂરી થઈ. પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક કોલમ આવે, ખાલી જગ્યા પૂરો. એક ખાલી જગ્યાનો 1 માર્ક મળે. તો તમને પણ કહું, થોડી ખાલી જગ્યા પૂરો. જેટલી ખાલી જગ્યા પૂરશો, ઠાકોરજીની કૃપાનો માર્ગ મળશે. પાછળ ઘણા વૈષ્ણવ આવી રહ્યા છે. પુરુષો પણ, ભાઈઓ પણ થોડા આગળ આવી જાઓ, તો એ બાજુ ખાલી જગ્યા હોય તો બહેનો ત્યાં પાછળ બેસી શકે. બહેનોને બેસવાની જગ્યા ભરાય તો ભાઈઓની સાઈડ પર પાછળની જગ્યા થોડી ખાલી છે, ત્યાં તો એ પાછળથી આવનારા બહેનોને ત્યાં બેસાડશું. ગિરિરાજ, મોડેથી અવાજ કરવાની જરૂર નથી, ખાલી થોડા ખસી જાઓ બસ. બહેનોને બહુ કહેવું ના પડે ઘડી ઘડી. જો શિસ્તનો થોડો આગ્રહ રાખું છું. આપણે ત્યાં વૈષ્ણવોને અવારનવાર ખાસ કરીને બહેનોને ટોકવું પડે કે બહેનો શાંતિ રાખો, શાંતિ રાખો. આપણે ઘરમાં તો કચકચ ને કકડાટ ને લૌકિક પંચાયત કરીએ છીએ. અહીંયા એ ન છૂટે તો અહીંયા આવવાનું કારણ શું? આમ ટાચની પડે ને તો એ સંભળાય, એટલી શાંતિ. તમારા અવાજને કારણે બીજા કોઈ શ્રોતાના ચિત્તમાં વિક્ષેપ પડે ને તો એ કથારસ ભંગ કરવાનો બહુ મોટો અપરાધ લાગે છે. એનાથી કોઈ શ્રોતા એકરસ થઈને સાંભળતો હોય અને આપણા કારણે એના શ્રવણમાં જો વિક્ષેપ પડે ને તો એક બહુ મોટો અપરાધ છે. ખૂબ શાંતિને શિસ્તી. કોઈ વૈષ્ણવને જો વહેલા ઉઠીને જવાનું હોય, પહેલાથી પાછળ બેસી જવું. શરૂઆતમાં આગળ બેસવાનો દુરાગ્રહ રાખીએ અને પછી વચ્ચેથી ઊભા થઈને આપણે જઈએ તો એવું ક્યારે પણ વૈષ્ણવ નહીં કરશું. બોલીએ શ્રી ગિરિરાજ ધરણી જય. થોડું શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરીએ. તો વ્રજમાં નદી પણ સામાન્ય નથી, પણ સ્વયં પ્રભુના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી માનો પ્રભુના પ્રેમ રસનું વહન કરી રહ્યા છે. યમુનાજી એ પુષ્ટિ માર્ગમાં સેવ્ય અને આરાધ્યા તો છે જ, પણ અનેક સંપ્રદાયોમાં દેવી તરીકે, શક્તિ તરીકે પણ શ્રી યમુનાજીનું આરાધન થાય છે. વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ ત્રીજ, ઠકરાણી ત્રીજને દિવસે શ્રી યમુનાજીનું પ્રથમ દર્શન થતા શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા યમુનાજીની સ્તુતિ કરી. પણ એ પહેલા 2500 વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્યજીએ પણ યમુનાષ્ટકની રચના કરી અને યમુનાજીની સ્તુતિ કરી છે. મર્યાદા માર્ગમાં પણ અનેક આચાર્ય મહાનુભાવોને, ભક્ત કવિઓએ શ્રી યમુનાજીના અષ્ટકો અને સ્તોત્રોની રચના કરી છે. વેદો અને ઉપનિષદોએ પણ શ્રી યમુનાજીના ગુણગાન ગાયા છે. બહુ ચર્ચા નહીં કરું, પણ મારી લખેલી એક પુસ્તક છે યમુના સર્વસ્વ, લગભગ 550 પાનાની પુસ્તક છે. એમાં શ્રી યમુનાજી સંબંધિત તમામ સાહિત્યનું પ્રકાશન કરવામાં આવ્યું છે. એક સાથે ગાગરમાં તમને સાગર મળી જાય. શ્રી મહાપ્રભુજીથી લઈને પુષ્ટિ માર્ગે આચાર્યોની રચના, યમુનાજીના 108 પદો, 41 પદો ચિત્ર સાથે, યમુનાજીના આખ્યાન, યમુનાજીના નવવિલાસના ધોળપદ ગરબા, પુરાણોમાં જ્યાં જ્યાં ઉલ્લેખ થયો છે, અન્ય સંપ્રદાયના આચાર્ય, તમામ સાહિત્ય એ યમુના સર્વસ્વમાં એક સાથે તમે મેળવી શકો.